110 થી 120 ની આસપાસ મુસ્લિમ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ઉભા રાખ્યા છે. આશ્ચર્ય થાય એવી વાત છે, પરંતુ એ હકીકત છે. અને એ એટલા માટે અત્યારે વાત થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી વારંવાર જે મુસ્લિમ મતદારો તૃષ્ટિકરણ ને બધી વાતો કરે છે, પણ આ ચૂંટણીમાં એની વાત કોઈ સાંભળે એવું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે રીતે ચાલુ કર્યું છે એ જોતા હવે ભારતીય જનતા પાર્ટી ને મુસ્લિમોને જે વારંવાર કોસવાની પ્રયત્ન કરે છે કે મુસ્લિમ છે તો આ છે, એના કારણે હિન્દુ મત બેંક મજબૂત કરતા હતા, પરંતુ હવે એવું રહ્યું નથી. અને એનો ચારે બાજુ વિરોધ પણ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એનો વિરોધ કરી રહ્યા છે. આ એકવાર નહીં, 2025માં પણ સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી હતી, કોંગ્રેસનો જે સફાયો થઈ ગયો હતો, ત્યારે પણ 100 થી વધારે ઉમેદવારોને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી હતી. તો સતત બીજા વર્ષે પણ આ જ ટ્રેન્ડ જોવા મળે છે. આવું કેમ કરી રહ્યા છે એક સવાલ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જે આપણે જાણીએ છીએ કે વિધાનસભાની ચૂંટણી, ત્યાં એક પણ ઉમેદવાર મુસ્લિમ ઉભા રાખેલા નથી. ગુજરાતમાં પણ એવું છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી. તો આ કેમ કરી રહી છે એ સૌથી મોટો સવાલ છે. સવાલ એટલા માટે ઉભો થાય છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી રહી છે.